બધાના જીવનમાં મા દશામાં સુખ શાંતિ અને સુખનો સૂરજ ઉગાડે એવી મા દશામાને પ્રાર્થના કે માં જેટલા બી તારા વ્રત કરતા હોય એ બધા લોકોના તમારીને જીવનનો સુખ શાંતિ અને સલામતી સદાય માટે રાખજે. જય દશામાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદીપમાં, રામવાળી રામ, જય માં ખુખાર મેલી, જય દશામાં. તો મિત્રો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો માતાજીની પૂજા થઈ ગઈ અને દશામાની બી મસ્ત મજાની આરતી બી થઈ ગઈ અને માતાજીનો થાર બી થઈ ગયો. તો સર્વે મિત્રોને જય દશામાં. તો ચલો મિત્રો હવે ચા પી લઈશું અને તમને બતાવીશ કે હવે માતાજીની સેવા પૂજા થઈ ગઈ. જય દશામાં મળી આરતી થઈ ગઈ. ગાઈસ આરતી લઈ લેજો. જય દશામાં. જય દશામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો ચાવા બનાવડો હવે. ચલો ગાઈસ હવે દશામાની આરતી થઈ ગઈ અને દશામાના બધું કામ પતી ગયું. આપણે દશામાનો થાળ બી થઈ ગયો. તો ચલો ગાઈસ હવે આપણે ચા પી લઈશું. તો સર્વે મિત્રોને અમારા ફેમિલી તરફથી, અમારા પારજીયા પરિવાર તરફથી સર્વને જય માતાજી, જય દશામાં. ચા પી લીધી ને હવે જશું આપણે શંકર ભગવાનના દર્શન કરવા, કારણ કે આ શ્રાવણનો પહેલો દિવસ છે. તો જશું મહાદેવના દર્શન કરશું. તમને બી દર્શન કરાવીશ. જય ભોલેનાથ. ગાઈસ હવે જઈએ છીએ આપણે શંકર ભગવાનના મંદિરે, કારણ કે ગાય અહીંથી છે ને આપણે કોટ કૂદીને જવાનું છે. અહીંથી કોટ કૂદી જઈશું. આ છે ભોલેનાથનું મંદિર. જય ભોલેનાથ, જય શિવશંકર. આ છે કૂવો, બહુ ઊંડો છે, ખબર નહીં કાં જો છે અંદર. ભોલેનાથના દર્શન થઈ ગયા ને હવે જઈશું આપણે ઘરે. જય ભોલેનાથ. આ સીડી ચડીને જવાનું છે, આ કોટ કૂદી નથી. ભોલેનાથના દર્શન કરવા ગયા હતા ને ત્યાંથી હવે ઘરે આવી ગયો ને અત્યારે પછી ઘરે આવીને મારે જવું છે બેંકમાં. કારણ કે બેંકમાં કામ થોડું પેમેન્ટ બાકી તો ઉઠાવીને પછી ભાઈ બીજી બેંકમાં નાખવાનું છે. તો ચલો ગાઈશ જઈશ બેંકમાં. બ્લોકમાં ચાલીને જઉં છું ત્યારે બેંકમાં, કારણ કે ત્યાં બેંક નજીક જ છે. કારણ કે ત્યાં શું ગાડી લઈને જાઉં પણ ત્યાં મેન પ્રોબ્લેમ છે પાર્કિંગનો. અને ગાડી રોડ પોલીસવાળા શું લોક મારી જાય, એના માટે કહે આપણે ચાલીને જઈએ તો સારું, થોડી વાર 10 મિનિટ લાગે. ચલો કંઈ જશું સીધા બેંકમાં. જો કઈશ અત્યારે મમ્મી સાતમ આઠમની તૈયારી કરે નહીં પપ્પા? હાડી લઈ ત્રણ લીધી જોત ખરી. કેટલા જેટલાની હે? એકદમ નવી નવી સાતમ આઠમમાં તૈયારી કરવી પડે. એમાં જવાનું હા તો જઈને લઈ લઈ હારી નોરતા બી આવે પહેરવા થાય તો પછી સુડલ ખાવા જાય. હો મસ્ત મજામાં બહુ જ હારી આપણે બી સરસ કલર ખોલ દો. મસ્ત હો, આખી ખોલ નાખી મેં. કલર બહુ મસ્ત. એક બેંકની અંદર જઈને આવ્યો, હવે જવાનું છે આપણે બીજી બેંકની અંદર. બેંક ઓફ બેંકની અંદર સીધા જઈને પછી સીધા જશું નોકરી, કારણ કે હવે અહીંથી ટિફિન ભરી લીધું. જવા દો. ચલો જઉં છું હું, મળશું ગાઈસ સાંજે. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બેંકનું કામ પતી ગયું ને હવે ગાડીમાં ગેસ ઓછો તો ગાઈસ ગેસ ભરાઈ લઈશું આપણે શિવરાજ, અને પછી ત્યાં સીધા જશું આપણે શેઠના ઘરે. સવારથી દોડામ દોડી એટલી ચાલુ હોય ને, આમથી આમ બેંકમાં જવાનું, પેલી બેંકમાં જવાનું. સવારે ઉઠીને કન્ટિન્યુ આજ ચાલુ જ હોય, પછી નોકરી જવાનો ટાઈમ થઈ જાય. કાંઈ વાંધો નહીં. ચલો ગાઈસ એ તો દોડ્યા જેવું તો કોઈ કામ થવાનું નથી. ચલો ભાઈ બ્લોકમાં બને રહેજો. ચલો ગાઈસ હવે ગેસ ભરાઈ નીકળી ગયા, હવે સીધા જશું શ્યામળથી સીધા શેઠના ઘરે. આવી ગયા અત્યારે અમારા શંભુભાઈના ગોડાઉને.
અને તાપ એટલો છે ને ભાઈ ખરેખર બહુ આટલો વરસાદ આવે છતાં બી બહુ જોરદાર તાપ છે. દાંત પાડી દે જગ્યા ના આવે તો જગ્યા ના આવે ખોટું ખોટું અરે ભાભી અહીંયા રોટલી બનાવે ને મમ્મી અહીંયા શાક બનાવે. આ શેનું શાક બને મમ્મી? રીંગણ પુલાવ અને બીજું રીંગણ પુલાવ દાળ ભાત બનાવે એવું પાપડ ચૂકા નાખી ને ભાઈ એટલે અહીંયા દસમાની આરતી કરી લઈ પછી પાપડ ચૂકા લવાઈ જશે કરીને હવે આવા હા લે રાયમાં જાતો આરતી કરતા જ ઉતરે ને તો હું આ એક તો પપ્પા બી નોકરી થઈ જઈને આવી ગયા હવે એવું સારું કીટાણુ હાથમાં વળતા ને જો guys, અમારા રસ્તામાં દશામાની આરતી પતી ગઈ અને દશામાનો થાળ બી પતી ગયો. તો આજે શું માતાજીના સ્પેશિયલ અમારા પાણું ધરાવ્યું માતાજીના દાળ ભાત શાક ને રોટલી. પાપડ છે તો દશામાં પ્રેમથી ધરાવ્યું છે અમે તો પ્રેમથી જમી લેજો માં. ચલો આપણે જમી લઈએ. ચલો તો આપણે જમી લઈશું. માતાજીનો થાળ ધરાવી દીધો, માતાજી બી જમી લીધું તો આપણે બી જમી લઈશું. જય દશામાં. ચલો તમે બી આરતી ખાતો ખાઈ જાય બધું જશે અત્યારે ચલો ભાઈ સત્યાવે બનાવીશું દાળ ભાત શાક રોટલી પાપડ દસામાં ધરાવીશું થાળ મારો એ જમી એમને જે બનાવી આપણે માતાજીને આપણે જમવા માટે આપી દીધું ભોજન. તો એમાં પ્રેમથી જમી લેજો. સારી મિત્રોને જય માતાજી, જય દશામાં. આવું બધાના જીવનમાં મા દશામાં સુખ શાંતિ અને સુખનો સૂરજ ઉગાડે એવી મા દશામાને પ્રાર્થના. તેમાં જેટલા બી તારા વ્રત કરતા હોય એ બધા લોકોના તમારીને જીવનમાં સુખ શાંતિ અને સલામતી સદાય માટે રાખજે. જય દશામાં. તમે જમી લેશું. હવે જમવાનો બી ટાઈમ થઈ ગયો. દશામાની આરતી અને દશામાનો થાળ બી પતી ગયો. તો ચલો ભાઈ હવે જમી લઈશું કારણ કે વાગી જશે 8 વાગે જવા આવ્યા. ચલો ભાઈ તમારે જમવું હોય તો આવી જાઓ. આપણે જમી લઈએ હવે. દેવી ચામુંડા બોચર વાણવટી સિકોતરમાના બી દીવાબત્તી થઈ ગઈ. જય હો માં. માં કુળદેવીનું પાણી બી ધરાઈ ગયું. જે દશામાન ધરાવ્યું એ જેમને ધરાવ્યું છે તેમાં તો ડેલી ધરાવીએ છીએ માં કુળદેવીના. અમે જે બનાવીએ એ માતાજીને આપણે ધરાઈ ગયા. જય હો માં. જમી લેજો પ્રેમથી માં. જય માં કુળદેવી. આરતી પતિ આરતી ગાવાનું ચાલુ છે ને પાપડ શેકવાનું બી ચાલુ. હવે ખાઈ લઈએ આપણે ચલો તો પાપડ શેકી જાળો દસમાં જમવા ત્યાં ચામ માટે લઈ જઈએ છીએ જો આપણો વાળો માતા હવે આપણો વાળે ને હા પાપડ બહુ ભરવા ના દે. થોડાક શેક. બરેલા હાલ હે બરેલા મસ્તી કરતા કંઈ ખબર નહીં પડી. તમે તો બારીશ નહીં હાથે બોલે ચલો દાળ ભાત. બરાબર છે ચાલે. ચલો ભાઈ પાપડ છે કે પાપડ શેકી જાય એટલે પછી ફટાફટ જમવા બેસી જઈએ. ભૂખ લાગી છે ને તમને ભૂખ લાગી હશે ને ભૂખ તો એટલી બધી ના લાગે, શિયાળા જેવી ના લાગે. તો તને કોઈ ના લાગે. ચલો પાપડ શેકી લે પછી જમી લઈએ. હા ચલો કઈશ બધા જમવા તો મસ્ત મજાનું મમ્મીએ જમવાનું બનાવી દીધું હે. તમે કઈશ ના પાપડને શાકા ખાવ ના એવું રોટી ખાઈ જ હમ તો દાળ ભાત શાક રોટલી બનાવીને કઈશ તો પણ તમે બધા જમવા હો એટલે એકટાણું કરી દેશો અમારે પાસે તો નહીં અમારે બપોરે ખાય હે મારે મોરિયો બનાવી થોડુંક ખવાય નહીં ભાવતો નહીં પણ ભૂખ નહીં લાગતી એ બોરે શરીરમાં શું કહેવાનું એક દાડો સોમવાર તો એ રીતે શ્રાવણી હા હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય. તમે સોમવાર રહો કહેતા જ સોમવારે. આજ તો શુક્રવારે. પપ્પા સુમિત બે ખાતો પીતો સોમવારે. ઓ તો ચલો કઈશ તમારે બધા જમવું હોય તો આવી જાઓ. તો વધારે ભૂખ લાગી જશે તો ખાવું હોય તો આવી જાઓ. લીધો મેં કચરા પોતા વાસણ ને પતી ગયા
અમે જમી લીધું, અમે કચરા પોતા પતી ગયા ને અમને ને કોમળ ઘસે વાસણ. એના પપ્પા અને સુમિત બી જોવે ટીવી. જો કઈ સુમિત ને પપ્પા બી બેઠા કઈ હવે નહીં ટીવી જોવે બી જણા હવે. હા જોઈ લો. ને કોમળ ઘસે અમને બી વાસણ અને મારે પતિ જો કચરા પોતું ભાઈ જોઈ લો તમે, કોઈ જોઈ શકો છો. વરસાદ આવશે 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 આવશે. દસમાના 2-3 દાડા રહેશે ને પછી આવશે એવું હશે. જોજો સારું તો બેસો તમે. હો જોવે ટીવી જોવે રોજ જોવે ને પપ્પા. ખજૂરભાઈનું પોપટભાઈનું દરરોજે જોવાનું નહીં. પોપટભાઈ બહુ સપોર્ટ બધાનો કરે બધાને. ભગવાન હું તો આશીર્વાદ એવા ચાલુ હું કે પોપટભાઈને આમ આગળ જ વધારે, પોપટભાઈને ખજૂરભાઈને બેને શું કહેવાય બધાની સેવા બહુ કરે બધા લોકોની બહુ જ. સારું ચલો કહીશ અને સુમિત તો કોમલ ચાલો વાડાનો ને જે આવી જાય અમે જમીન બેઠા એટલે હું હવે જમવા બેઠો. શું જમાવો મગદાળ, બાલાજી મગદાળ. તમે શું જમ્યા નતા? દાળ ભાત શાક રોટલી છાશ ને પાપડ ખાધું તોય પડી ગઈ છે પાછા. એનો એમને તો ચાલુ જ રહેવું જોઈએ આમ. ઓકે વજન ઓછું થઈ જાય, વજન કોણ ઓછું થઈ ઘંટી ચાલુ જ રાખવી પડે ને બંધ રાખો ને પછી અંદર ધનેલા પડી જાય. એટલે ઘંટીમાં દળવાનું ચાલુ જ રાખવું પડે. જાય? ઘટી તમારી ઘંટી જ કહેવાય. દળવાનું ચાલુ જ રાખો હે હોય ને તો ધનેલા નહીં તો પેલા ભૂંડિયા પડી જાય. તમે ચાલુ રાખો. અમે તો હવે કાલ આવી છે કાલથી તો કાલે ખાવાનું કાલે એટલા દસમાનું હોય ને એટલે ખાવું પડે, ભાજા વગર ના આવે. ઉપર ચલો કાલે શ્રાવણ મહિનો તમે દસમાનો ખાવું છે વિચારું છું આવતા વર્ષે કદાચ આવો. આવતા તો નહીં. આવતું વર્ષ તો ચારે આવે અમે તારે ભાઈ. અમે જઈએ આજે લો ગાર્ડન થોડી ખરીદી કરવા. લો ગાર્ડન લારી વાળું શું લેવાનું કામ લાવે? કપ સેટ જેવું હારા હોય ને. બોટલ લીધી પાણી? બ્લેક મસાલા નાખે? મસ્ત જ છે, લઈ લેવું. આ રકાવીનું કાંઈ બધું છે બધું. હજી કટલેરીનો સામાન લે. હજી એક બાજુ આ તો લેવરાયું પણ આ બધું કટલેરીનો સામાન બી લે છે. નખ પોલીસ જોવે છે. હવે ફાઇનલી ઘરે જવા નીકળી ગયા છીએ અને આજ ઘણા દિવસ પછી બહાર આવ્યા ખરીદી કરો નહીં. વાતાવરણ એટલું મસ્ત ઠંડુ. હવે જઈએ અમે ઘરે. લિફ્ટ છે 7મા માળે. લઈ હે નહીં ખબર નહીં. બહુ મસ્ત મજાની કલર છે. મને તો બહુ ગમે ચપ્પલ. આમ ચપ્પલ લાયા હે, કપડા કા ભી લાયા હે, બધું લઈને આવ્યા જોઈ જાય. આટલી વસ્તુ લઈને આવ્યા ઘરે. ચાર ના ગયા હતા હજી પણ. સારું ચલો ગાઈસ બને જો ગાઈસ સારી શું લાયા બતાવો તમને. કપડા કા ભી લાયા હે. સુમિત ને કોમલ લઈ જતા हमने ત્રણે. મસ્ત મજા લાયો જોરદાર નહીં કે કપલ જો કપડા કા બી સરસ છે. હવે હતા મારે પણ ટૂટ બહુ કરે હે. મેં મને નથી બચા આપવાના. સાચી વાત. મારે આ બોટલ બી લાયા સુમિતને. સરસ મજાની હે બોટલ લાયા હે. અને એની માટે કંઈક ચપ્પલ લઈને આવ્યા હે એવું નહીં ખબર ચપ્પલ. એટલે ગાઈસ આટલું લાવી બતાવી દીધું તમને મેં. બહુ મસ્ત મજાના મત કપડા કપી ગમે જોરદારના હે. સરસ છે. સારું ચલો આવી ગયા. કઈ બાજુ તમે? હું કિલો ગાર્ડન બોલે કિલો ગાર્ડન છે. શું લઈને બોટલ લઈને પાણી જમીન બોટલ લાયા કપડા કા બી લાયા ચપ્પલ લાયા. એવું સ્ટેલની અંદર આવે નહીં પાણી સારું એટલે સારું કોઈ લાયા. સારું હું બતાવું કપડા કપી બતાવું કોઈ તમને. પડે કે નીકળી જો ગાઈસ તમને બધી ખબર નહીં. બહુ મસ્ત મજાની કલર છે. મને તો બહુ ગમે ચપ્પલ. આમ
चप्पल लाया है कपड़ा का भी लाया है બધું લઈને આવ્યા જોઈએ આટલી વસ્તુ લઈને આવ્યા ઘરે ચાંદા ગયા હતા હજી પણ સારું ચલો ગાઈસ બન્યા ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુરુદેવમાં, રામ માળી રામ, જય મા ફુખાર મેલી, જય દશામાં. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.